ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક નવો ઇતિહાસ રચાયો છે. મેક ઇન ઇન્ડિયાનો નારો ગૂંજ્યો તે પહેલા જ જેમના મનમાં દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું હતું તેવા રતન ટાટાનું એક મોટું સ્વપ્ન આજે સાકાર થયું છે. ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી એરક્રાફ્ટ આકાશને આંબી ચૂક્યું છે. એરબસની અત્યાધુનિક ટેકનોલોજી અને ટાટાના વિઝન સાથે આ શક્તિશાળી વિમાન ભારતીય જવાનોના હાથ અને ભારતની પવિત્ર ધરતી પર તૈયાર કરવામાં આવ્યું છે. C-130 એરક્રાફ્ટના પાર્ટ્સ બનાવવાથી શરૂ કરીને ટાટા એડવાન્સ સિસ્ટમ અને ટાટા એરોસ્પેસ એન્ડ ડિફેન્સના આ સામ્રાજ્ય સુધી ટાટા ગ્રુપે દેશના એરોસ્પેસ ઉદ્યોગની કરોડરજ્જુ મજબૂત કરવાનું કામ વર્ષો પહેલા કોઈનું ધ્યાન નહોતું ત્યારથી શરૂ કરી દીધું હતું. આ કોઈ સામાન્ય વિમાન નથી. આ C-295 એરક્રાફ્ટ પૂરા 9 ટન સુધીનું વજન ઉઠાવી શકે છે. કાચા કે અધૂરા બનેલા રનવે પરથી પણ તે આસાનીથી ટેક ઓફ કરી શકે છે અને ગમે તેવા ખરાબ હવામાન કે મુશ્કેલ પહાડોમાં પણ 30,000 ફૂટની ઊંચાઈએ કલાકો સુધી ઉડી શકે છે. કુલ 56 એરક્રાફ્ટના આ પ્રોજેક્ટ સાથે ભારત હવે માત્ર ટેકનોલોજી ખરીદનારો દેશ નથી રહ્યો, પણ હવે ભારત પોતે ટેકનોલોજી બનાવનારો દેશ બની ગયો છે. આ એક નવા અને અજેય ભારતની શરૂઆત છે. વિડીયો ગમ્યા હોય તો લાઈક અને શેર જરૂરથી કરો અને દેશ અને દુનિયાની આવી જ ખબરો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.